નમસ્કાર, વાયદાથી ફાયદામાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક અને વાયદા બજારના સંકેતોની ઉપર નજર કરીશું. આગળ ડેરિવેટિવ માર્કેટ્સના ડેટા કેવી રીતના પોઈન્ટ આઉટ કરી રહ્યા છે એના વિશે પણ નજર કરીશું. એક્સપાયરી છે તો થોડીક વોલેટિલિટી વધારે રહેશે, ધ્યાન રાખીશું એની પર કેવી રીતના એ આવતું દેખાઈ રહ્યું છે. એ બધા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. એક્સપાયરીના દિવસે બજારની અંદર ઉતાર ચઢાવ. નિફ્ટી નીચલા સ્તરેથી આશરે લગભગ 150 પોઈન્ટ થયો રિકવર. તો રિલાયન્સ, બજાજ ફિન્સર્વ, સન ફાર્મા અને નિફ્ટીને મળતો સપોર્ટ આ બધા કાઉન્ટર્સથી. તો બેંક નિફ્ટી અને મિડ કેપ્સની અંદર ફ્લેટ કામકાજ. વોલેટાઇલ બજારની અંદર એનર્જી, આઈટી, પીએસયુ, બેંકમાં ખરીદારી, પરંતુ એફએમસીજી, ઓટોની અંદર દબાણ. અને ડિલિવરીમાં 13% વધારાની તેજી. ક્રેડિટ સુઇસે કંપની પર કવરેજ શરૂ કરી. 675 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્યાંક આપ્યા. કહ્યું નેટવર્ક ગ્રોથ અને નફાનું અનુમાન સારું. અને હાર્દિક પટેલ જોડાયા ભાજપમાં. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે હાર્દિકને ખેસ પહેરાવ્યો. અને એની સાથે જ માર્કેટ્સની ઉપર એક નજર કરી લો, જે પ્રમાણે 16,607ના લેવલ્સ પર કામકાજ કરી રહ્યા છે. 84 પોઈન્ટ્સ ઉપર 0.5% મજબૂતી છે. ડેઝ લોથી સારી રિકવરી છે જે વિટનેસ કરી રહ્યા છીએ. અને બેંક નિફ્ટી માટે 43 પોઈન્ટ્સ નીચે કામકાજ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો એઝ ઓફ નાઉ એડવાન્સીસની ફેવરમાં તો છે, લગભગ 1.5 કાઉન્ટર્સ વધતા, જેની સામે લગભગ એકાદ કાઉન્ટર ઘટી રહ્યો છે. અને સ્ટોક સ્પેસિફિક એક્શન્સ ક્યાં વધારે છે એની પર એક નજર કરી લઈએ. શરૂઆત કરીએ રિલાયન્સના કાઉન્ટરની સાથે જ. 4.5% મજબૂતી રિલાયન્સ ફેસ કરી રહ્યું છે અત્યારે, જે આપણે ન્યૂઝ ફ્લો બનતા જોયો ત્યારબાદ અહીં આગળથી એક સારું મૂવ છે. એ સિવાય બજાજ ફિન્સર્વ, સન ફાર્મા, TCS, HCL ટેક, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર્સ તરફથી સારો મૂવ. આઈટી ઇન્ડેક્સ આખું 1.5% લિફ્ટેડ છે, જે અત્યારે આપણે વિટનેસ કરી રહ્યા છીએ. એની સામે લૂઝિંગ સાઇડ કાઉન્ટર્સ ઓટોસ છે. મેઇનલી ટોપ 5 કાઉન્ટર્સમાંથી 3 થી 4 ઓટોસ છે. હીરો મોટોકોર્પ 4% નીચે, ટાટા મોટર્સ 1.5% નીચે, આઈશુ મોટર્સ 1.5% નીચે, બજાજ ઓટોની અંદર 1.25% ક્રેક્સ અને ઓટો ઇન્ડેક્સ આખું 1% નીચે છે, જે આપણે વર્કઆઉટ કરતું અત્યારે જોઈ રહ્યા છે. એની પર નજર રાખતા રહીશું કેવી રીતના વિટનેસ થાય છે. અને શરૂઆત કરી લઈએ આજની એક્સપાયરી જે રીતના વર્કઆઉટ કરી રહી છે એના બેસિસ ઉપર શું ખાસ સ્ટ્રેટેજીસ હોવી જોઈએ એના વિશે. ફિનવર્સિફાઈના ધ્વની પટેલ જોડાઈ ચૂક્યા છે મારી સાથે. ધ્વની, હાય, સ્વાગત છે શો પર. ગુડ આફ્ટરનૂન. શરૂઆત કરીએ ત્યાંથી જ. એક્સપાયરી તમે ક્યાં એક્સપેક્ટ કરી રહ્યા છો આજની? હાય અદિતિ, ગુડ આફ્ટરનૂન. આજની એક્સપાયરી મને અહીંયા આગળથી એક પોઝિટિવ નોટ પર થતી દેખાઈ રહી છે. આપણે જેમ કે ટ્યુઝડે જ ડિસ્કસ કર્યું હતું મોર્નિંગના શોમાં કે નિફ્ટી હમણાં થોડુંક એક રેન્જ બાઉન્ડ મૂવ આપણને આપી શકે એમ છે થોડા દિવસ માટે. આપણે એ જ રેન્જ અહીંયા આગળ 16,500 થી 16,700 ની વિટનેસ કરી રહ્યા છીએ. 16,500 પાસે આજના દિવસમાં આપણને એક સારું અહીંયા આગળથી રિકવરી પણ જોવા મળી રહી છે. એટલે આજના દિવસ માટે નિફ્ટીમાં ઉપરની સાઈડના જે લેવલ્સ મારા રહેશે એમાં ફર્સ્ટ મને અહીંયા આગળથી 16,690 નું એક લેવલ છે, જે આપણે આજે વિટનેસ કરી શકીએ એમ છે, એ લાગી રહ્યું છે. અને એના પછી પોઝિશનલી આપણે નિફ્ટીની અહીંયા આગળ વાત કરીએ તો 16,770 સુધીના લેવલ્સ પણ આપણે વિટનેસ કરવા મળી શકે એમ છે અહીંયા આગળથી. અહીંયા ટ્રેડના પર્સપેક્ટિવથી આપણે જોઈએ તો મને નિફ્ટી કરતા બેંક નિફ્ટીની અંદર વધારે કન્વિક્શન દેખાઈ રહ્યું છે. બેંક નિફ્ટીમાં આપણે અહીંયા આગળથી હજી પણ એક અપસાઇડ મૂવ આપણને એક સારો મળી શકે એમ છે. ઉપરની સાઈડમાં જે બેંક નિફ્ટી છે એની અંદર આપણને જે ફર્સ્ટ ટાર્ગેટ મળી રહ્યા છે 35,980 નો મળી રહ્યો છે. અને એના પછી આપણે બેંક નિફ્ટી કન્ટિન્યુ કરી રહી છે આ રેલી, તો ઉપરની સાઈડમાં ફરીથી આપણને 36,280 નો એક ટાર્ગેટ મળે છે. કરંટ લેવલથી બેંક નિફ્ટી ડેફિનેટલી બાય કરી શકાય એમ છે. સ્ટોપ લોસ જે છે એ બેંક નિફ્ટીમાં આપણે મેન્ટેન કરવાનો રહેશે, એ 35,280 નો મેન્ટેન કરવાનો રહેશે. અને નેક્સ્ટ સેકન્ડ ટાર્ગેટ માટે આપણે એને ટ્રેલ કરવાનું રહેશે અહીંયા આગળથી, કારણ કે આપણને ઘણી એક વોલેટિલિટી પણ અહીંયા આગળ ઇન્ડેક્સમાં આપણને વિટનેસ કરવા મળે છે. તો સેકન્ડ લેવલ માટે જે મારું બેંક નિફ્ટીનો આપણે ટ્રેલ કરીને સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે એ 35,900 નો કરવાનો રહેશે આફ્ટર ફર્સ્ટ ટાર્ગેટ.
ઓકે, એની પર આપણે ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટાર્ગેટ્સ વર્કઆઉટ કરે છે. એની સાથે જ આગળ વધીએ. મારુતિના મે મહિનાના વેચાણના આંકડા જાહેર થયા બાદ મારુતિ ના માર્કેટિંગ અને સેલ્સના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે સીએનબીસી બજાર સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી. તેમનું કહેવું છે કે સેમિકન્ડક્ટરની અછત દૂર થાય તો વેચાણ હજુ વધી શકે છે. સાથે જ તેમનું એ પણ કહેવું હતું કે આવનાર સમયમાં મારુતિ એસયુવી સેગમેન્ટમાં વધુ નવા લોન્ચીસ કરી શકે છે. આવજો. जो अप्रैल मई की जो टोटल फिगर है इस साल इंडस्ट्री में वो करीब 5,88,000 है और 19-20 में अगर ये फिगर देखें तो ये करीब 4,87,000 के करीब थी. लेकिन तो बहुत अच्छा इजाफा हुआ है. लेकिन अगर आप वैसे देखें 18-19 से कंपेयर करें तो उस समय ये फिगर लगभग 6 लाख की थी. तो उससे हम थोड़े कम चल रहे हैं. लेकिन हो सकता है अगर सेमीकंडक्टर के चलते जो शॉर्टेजेस हुई हैं अगर वो हमें अवेलेबिलिटी होती तो शायद हम उस आंकड़े के नजदीक होते. 2 साल पहले जो कमोडिटी प्राइसेस थी उसके कंपैरिजन में अभी कमोडिटी प्राइसेस काफी हाई हैं और जो प्राइस हाइक्स हुई हैं वो जो ऑटो इंडस्ट्री में पिछले 2 साल में वो पूरे इस कमोडिटी प्राइस इंक्रीज को कवर नहीं करती हैं. जहां तक मारुति सुजुकी की प्राइस इंक्रीज करने का सवाल है ये कोई फैसला हम ऐसा नहीं करते हैं कि आज एक दिन में फैसला करते हैं कि बढ़ाना है या घटाना है या सेम रखना है. हम कंटिन्यूस मॉनिटर करते हैं और जहां तक आगे आने वाले टाइम का है हमारे को ये ऐसा नहीं लग रहा है कि कमोडिटी प्राइसेस में कोई कमी आएगी. पिछले 2 साल में हालांकि हमारे लॉन्च कम हुए हैं कोविड के चलते. लेकिन आप इस साल में और आगे आने वाले सालों में देखेंगे कि मारुति कई नए प्रोडक्ट्स उतारेगा खासकर एसयूवी सेगमेंट में जहां पे हमारी बाजार की हिस्सेदारी कम है. अदरवाइज अगर आप नॉन एसयूवी सेगमेंट में देखें तो मारुति की हिस्सेदारी बाजार में 65 से 66% हो गई है जो 20 साल में सबसे ज्यादा है. બિલકુલ. તો એની સાથે જ મારુતિની અંદર આપણે એક રિએક્શન પણ વિટનેસ કરી રહ્યા છે. આ વખતના નંબર્સ એકચ્યુઅલી જે 2019 પ્રી કોવિડના લેવલ્સ હતા ત્યાંથી થોડાક રિકવર કરીને નિયરલી 20%ના એક અપસાઇડ મૂવ તો બતાવી રહ્યા છે. એની સામે સ્ટોક રિએક્શન 0.5% નીચે છે અત્યારે, જે આપણે ખાસ જોઈ રહ્યા છે. એની સાથે જ આગળ વધીએ, નેક્સ્ટ મૂવર્સની ઉપર નજર કરી લઈએ. ફ્યુચર્સની અંદર જે બઝિંગ છે, શરૂઆત અબોટથી કરીએ. ફ્રેશ લોંગ્સ ઇનિશિએટ થઈ રહ્યા છે. કાઉન્ટર થોડુંક એક્શનમાં 4% મૂવ પોઝિટિવ 18,577 પર કામકાજ અને ડેઝ હાઈ 18,650 હતા જે હિટ કરી ચૂક્યું છે. એક આઈડિયા ધ્વની અબોટના કાઉન્ટર પર? અબોટના કાઉન્ટરમાં આપણે એક અહીંયા આગળ પહેલા બ્રોડ વ્યૂ જે કાઉન્ટરનું છે એ લઈએ તો જે પહેલાની એની પ્રીવિયસ રેન્જ બની હતી જેમાં 18,350 નું એક લેવલ હતું જે ક્રોસ નથી કરી શક્યું. આજના સેશનમાં આપણને એ લેવલ ક્રોસ કરતું અહીંયા આગળ વિટનેસ કરવા મળ્યું છે. એટલે ડેફિનેટલી કાઉન્ટર અહીંયા આગળથી એક સ્ટ્રોંગ અપમૂવ માટે રેડી છે. અહીંયાથી આનું જે અપમૂવ છે એ આપણે ફર્સ્ટ ટાર્ગેટ જે છે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે આપણને 19,150 સુધીના એક લેવલ્સ ફરીથી વિટનેસ કરવા મળી શકે એમ છે. આનું બાઇંગ જે છે એ અત્યારે આજે કાઉન્ટરે જે આપણને બહુ જ સારું અપરન આપ્યું છે એટલે સજેસ્ટિવ નહીં રહે ટુ એન્ટર એટ કરેક્ટ લેવલ્સ. એક થોડું કુલ ઓફ માટે વેઇટ કરવું, આપણને ફરીથી આની અંદર જે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે એ 18,350 ના લેવલ્સ પાસે મળશે અને એ જ લેવલ્સ પર આની અંદર ફરીથી એક ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ત્યારે આપણે કરી શકીએ છીએ. ઓકે, 18,350 આવે છે ત્યારે ફરી એન્ટર કરો. ટાર્ગેટ્સ ત્યાં કયા બનશે અને સ્ટોપ લોસ કયો બનશે? આપણે 18,350 ના લેવલ્સ આગળ ફરીથી આવે ત્યારે આપણે જેમ ડિસ્કસ કર્યું ફર્સ્ટ ટાર્ગેટ છે એ 19,150 નો રહેશે. ત્યાં આગળ આપણે પછી એને આગળ ટ્રેલ કરવાનું રહેશે અને નીચેની સાઈડમાં જ્યારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાની આપણે વાત કરીએ છીએ તો 18 અહીંયા આગળ 18,000 જે છે 180 નું એક લેવલ બને છે ત્યાં આગળ આનો એક સ્ટોપ લોસ ત્યારે મેન્ટેન કરવાનો રહેશે. ઓકે, 18,180 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો. 18,350 માં એન્ટર કરો અને સાથે જ 19,000 ની બિયોન્ડના ટાર્ગેટ્સની એક્સપેક્ટેશન અબોટના કાઉન્ટરની અંદર રાખી શકાય છે. ધ્યાન રાખતા રહીશું આપણે કેવી રીતના એ વર્કઆઉટ કરીએ છીએ. એ સિવાય બીજા અમુક કાઉન્ટર્સની ઉપર નજર કરી લઈએ જ્યાં થોડુંક સેલ ઓફ દેખાઈ રહ્યું છે. આ લિસ્ટની અંદર ટોપ કરી રહ્યો છે કોરોમંડલ ઇન્ટરનેશનલનો કાઉન્ટર. 924 ના માર્ક્સ અરાઉન્ડ કોટ કરતો 3.3% નીચે આવી ચૂક્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ છેલ્લા 2 કે 3 દિવસથી હાઈએસ્ટ એડેડ અપ છે કોરોમંડલ ઇન્ટરનેશનલની અંદર અને હું છેલ્લા એટલા જ દિવસથી ડિસ્કશન પણ કરી રહી છું આની પર. એક આઈડિયા લઈ લઈએ. ધ્વની, કોરોમંડલનું કાઉન્ટર કેવું લાગે છે આપને પ્લેસ્ડ?
કાઉન્ટરનો એક આપણે બ્રોડ ટ્રેન્ડ જોઈએ તો અહીંયા આગળ ખૂબ જ સ્ટ્રોંગ ટ્રેન્ડ છે, પણ વોલેટિલિટી પણ આપણે આની અંદર જે વિટનેસ કરવા મળી રહી છે એ બહુ જ હાઈ વોલેટિલિટી વિટનેસ કરવા મળે છે આની અંદર. એટલે કોઈ પણ એક પોઝિશનલ કે ફ્યુચર સાઇડનો ટ્રેડ આની અંદર હું રેકમેન્ડ નહીં કરું, કારણ કે લોટ સાઇઝ પણ આની આપણે જોઈએ તો 625 ની એક લોટ સાઇઝ છે અને વોલેટિલિટીના હિસાબથી જે આની અંદર ટાર્ગેટ સ્ટોપ લોસ આવે છે એ રિસ્ક રિવોર્ડમાં પર્ટિક્યુલરલી બેસતા નથી. બટ એક બ્રોડ વ્યૂ આની અંદર લઈએ તો અહીંયા આગળથી એક માઇનર સેલ ઓફ આપણે ડેફિનેટલી વિટનેસ કરવા મળશે અહીંયા આગળથી. નીચેની સાઈડમાં આની અંદર જે ફર્સ્ટ લેવલ્સ આપણને વિટનેસ કરવા મળી શકે એમ છે એ 910 ના રહેશે, અને 910 ના લેવલથી નીચે આની અંદર ફર્ધર આપણને એક ડાઉનસાઇડ જે મળશે તો 885 નો લેવલ પણ વિટનેસ કરવા મળશે. ઓકે, એની પર ધ્યાન રાખતા રહીશું. એની વિચવેઝ આ કાઉન્ટરની અંદર જે પ્રમાણેના મૂવ્સ વિટનેસ થઈ રહ્યા છે એ મેસિવ છે. 52 વીક હાઈઝ 981 નું હતું, આજે હિટ કર્યું છે નવું હાઈ 983 નું, અને ત્યાંથી સ્લાઇટલી નીચે આવ્યો છે. તો કેવી રીતના વર્કઆઉટ કરે છે એની પર ધ્યાન રાખતા રહીશું. બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરીને આગળ ડિસ્કશન કરીશું. હનીમૂન માટે ક્યાં જવું છે? ક્યાં જવું છે મેમ? ક્યાં? શાદીની પહેલા આવે છે સીઝન shaadi.com ની. આજે જ ડાઉનલોડ કરો. Radhika Jultech Limited has posted amazing results for financial year 2022. Revenue at rupees 234.22 crore, up by 62% year on year. PAT grows 19.64% year on year to rupees 27.06 crore. Radhika Jultech Limited. તમારી દુકાનમાં આટલા રો મટીરિયલ્સ છે, એની કિંમત ઘટવાની ચિંતા તો થતી હશે ને? હા, કોઈ બીજો રસ્તો પણ તો નથી. ઘટતી કિંમતના રિસ્કથી બચવા માટે પુટ ઓપ્શન્સ ખરીદીને હેજ કરી લો. પણ આ માલ આટલા દિવસોથી અહીંયા રાખ્યો છે. હેજ કરવાથી આની વધતી કિંમતનો લાભ નહીં ઉઠાવી શકું. પુટ ઓપ્શન્સ ખરીદવાથી ઘટતી કિંમતથી બચી શકો છો. સાથોસાથ તમારા માલની વધતી કિંમતનો લાભ પણ ઉઠાવી શકો છો. અરે વાહ, ચીટ પણ મારી અને પટ પણ મારી. સ્વાગત છે આપનું ઉપર ફરીથી માર્કેટ લાઈવની અંદર. માર્કેટ્સ એ જ રેન્જમાં છે એકચ્યુઅલી 16617 ના લેવલ્સ પર કામકાજ કરી રહ્યા છીએ, અને બેંક નિફ્ટી માટે 47 પોઈન્ટ્સ નીચે આવી ચૂક્યા છીએ. ત્યાં જે સેકન્ડ હાફ છે એની અંદર વધારે મૂવ્સ વિટનેસ થશે એ એક્સપેક્ટેશન હતી જ આપણી, કેમ કે એક્સપાયરી છે તો ત્યાં શોર્ટ કવરિંગ થોડુંક હેલ્પ કરશે. ડેઝ હાઈ 16630 ના છે, ત્યાંથી માત્ર 15 પોઈન્ટ્સ નીચે આવ્યા છીએ આપણે, બટ ડે એન્ડ સુધી કેવી રીતના કવર અપ કરીએ છીએ એની ઉપર ખાસ ધ્યાન રાખતા રહીશું. ફિનાન્શિયલ્સ તરફ થોડોક એક સપોર્ટ એક્સટેન્ડ કરવાનું ટ્રાય કરી રહ્યું છે, જેમાં બજાજ ફિન્સર્વ મોખરે છે, આપણે પહેલાં બી ચર્ચા કરી. એક વ્યૂ એની પર લઈ લઈએ, અને ત્યાં જઈએ પહેલાં એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ડેટા બી નજર કરી લઈએ. એટલો વધારે ક્વોન્ટમ નથી, 2-2.5% જ છે. બજાજ ફિન્સર્વ કેવી રીતે અપ્રોચ કરી રહ્યા છો ધ્વની આપ? બજાજ ફિન્સર્વ માટે એક બ્રોડ વ્યૂ તો અહીંયા આગળ આપણે નહીં લઈએ, કારણ કે સાઇડવેઝ ચાલી રહ્યો છે કેટલા દિવસથી. આપણને આની અંદર પહેલા એક ડાઉનફોલ પણ વિટનેસ કરવા મળ્યો છે, એટલે અહીંયા આગળથી આની અંદર એક ઝોન ટ્રેડિંગ જે છે એ આપણને અહીંયા વિટનેસ કરવા મળી રહ્યું છે. ઉપરની સાઈડમાં 13,000 નું એક લેવલ છે જે ક્રોસ કરવું આના માટે ઘણું ક્રુશિયલ રહેશે. એકવાર આપણને 13,000 ના લેવલ્સની ઉપર, એટલે ફ્યુચર્સમાં આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો 13,080 ના લેવલ્સની ઉપર ક્લોઝિંગ મળે તો આની અંદર ફરીથી એક અપસાઇડ અહીંયા આગળથી મોમેન્ટમ સાથે એક્સપેક્ટ કરી શકાય એમ છે. અધરવાઇઝ જે મોમેન્ટમ છે આની અંદર એ ફિઝ આઉટ થઈ ચૂક્યું છે અત્યારે. 13,180 ની ઉપર 13,080 ની ઉપર આપણને આની અંદર ક્લોઝિંગ મળશે તો આપણે ફર્ધર આને ફરીથી એક એનાલાઇઝ કરીશું, અને મોમેન્ટમ આની અંદર દેખાશે તો બાયની એક પોઝિશન બનાવી શકીએ. ઉપરની સાઈડમાં આપણને 13,535 ના એક લેવલ્સ મળી રહ્યા છે, પણ એના માટે ક્લોઝિંગ જે છે એ લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બિલકુલ એની પર ધ્યાન રાખતા રહીશું આપણે કેવી રીતના ટર્ન આઉટ થાય છે. એની સાથે જ એક નજર કરી લઈએ આજના ખાસ સેગમેન્ટ ઓપ્શન્સ એક્સચેન્જ પર. તો ઓપ્શન્સ એક્સચેન્જના આ સેગમેન્ટમાં આ અઠવાડિયે આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાયેલા છે, અને એમની સાથે આપણે ડિસ્કશન કર્યું જ છે. આજે તો ગુરુવાર છે, એક્સપાયરી છે, અને પ્લસ નવા જે ટ્રેડ્સ કાલથી બનશે એના વિશે પણ ડિસ્કશન કરીશું. કુનાલ, હાય.
ગુડ આફ્ટરનૂન. કેવી રીતના જોઈ રહ્યા છો તમે હવે સ્ટ્રેટેજીસ આજની એક્સપાયરી પર શું એક્સપેક્ટેશન રાખવી, અહીંથી હજી રાઇટિંગની કોઈ સંભાવનાઓ દેખાઈ રહી હોય, કોઈ ઓપ્શન્સની અંદર વધારે સારી ક્યાં બને? વેલ હજી રાઇટિંગની સંભાવના તો અત્યારે નથી જોવા મળી રહી, પણ મને ઓવરઓલ મોમેન્ટમ જે છે આજની એક્સપાયરીની એન્ડ કાલના દિવસની વાત કરું તો ઉપરની જ જોવા મળી રહી છે. એન્ડ જે પ્રમાણે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે, લાઇકલી ચાન્સીસ 16,650 16,700 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં એ લેવલ પર જોવા મળી શકે છે. તો વ્યૂ અત્યારે નિફ્ટીમાં 16,600 કોલ બાય કરીને ચાલવાનો બની રહ્યો છે, એ પણ નેક્સ્ટ વીકની એક્સપાયરી 9 જૂનની એક્સપાયરી, જે અત્યારે સમવેર અરાઉન્ડ 176 અરાઉન્ડ ચાલે છે. બાય કરવાનું છે 110 એસએલની સાથે, ટાર્ગેટ 225 275. ઓકે, એક જ ટ્રેડ છે એન્ડ બીજો ટ્રેડ છે એશિયન પેઇન્ટનો છે. એક સારી એવી મોમેન્ટમ આવનારા દિવસોમાં આપણને આ પર્ટિક્યુલર સ્ટોકમાં જોવા મળશે. 2900નો કોલ ઓપ્શન બાય કરવાનો છે, જે અત્યારે 94 અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. 73 ના એસએલની સાથે, ટાર્ગેટ ઉપરમાં 110 અને 125. ઓકે, બિલકુલ. એશિયન પેઇન્ટ્સ અને સાથે જ નિફ્ટીનો 16,600નો કોલ ઓપ્શન, બંનેની અંદર આપણે નજર રાખતા રહીશું કેવી રીતના આ ટાર્ગેટ્સ હિટ થતા દેખાય છે. એની સાથે આભાર કુનાલ જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન માટે. અને ત્યારે જ પાછા ફરી ફ્યુચર્સની ઉપર જે કાઉન્ટર્સ ડિસ્કસ કરી રહ્યા હતા આપણે, એમાં એક સેક્ટોરલ ડિસ્કશન કરી લઈએ. ઓટો કંપનીઝ, ઓટો વેચાણના આંકડાઓ આવતા દેખાયા ધ્વની, અને ત્યાંથી એક કોન્સ્ટન્ટ જે સેલ ઓફ આપણે જોઈ રહ્યા છે. આજે તો હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, આ બધાની અંદર સેલ ઓફ છે. ટાટા મોટર્સને પણ આ જ લિસ્ટમાં કાઉન્ટ કરી લેવું જોઈએ. ત્યાંથી પણ જે 2% કટ્સ આવી રહ્યા છે. એક આઈડિયા, થોડી નર્વસનેસ જુઓ છો તમે ઓટો ઇન્ડેક્સની અંદર? ઇન કેસ યસ, કયા કાઉન્ટર્સની ઉપર વધારે ધ્યાન રાખવું? ઓટો ઇન્ડેક્સ આપણે બ્રોડલી જોઈએ તો અહીંયા આગળ એક નર્વસનેસ ડેફિનેટલી વિટનેસ કરવા મળી રહી છે. ઉપરની સાઈડમાં એક પ્રીવિયસ આપણે ટોપ પણ બનાવ્યું હતું જે જાન્યુઆરીમાં હતું, ત્યાં આગળથી ફરીથી પાછો ઇન્ડેક્સ નીચે આવી રહ્યો છે. એ આપણે 11,686 ની આસપાસ બનાવ્યું હતું એ રેન્જમાં. એ લેવલ્સથી આપણે ઓટો સેક્ટર ઓવરઓલ નીચે આવી રહ્યું છે. જેમ કે રિઝલ્ટ્સની સાથે આપણે વિટનેસ કરી રહ્યા છે નર્વસનેસ. એમાં ઘણા કાઉન્ટર્સ અહીંયા આગળ એ સેમ વસ્તુ અહીંયા આગળ વિટનેસ કરી રહ્યા છે. મારી સ્પેસિફિકલી 2-3 સ્ટોક્સ પર અહીંયા આગળ નજર છે. સૌથી પહેલા એક હીરો મોટોકોર્પ છે. હીરો મોટોકોર્પમાં પણ છેલ્લા 3 દિવસની આપણે જે ફોર્મેશન જોઈએ તો એની અંદર આપણને એક નર્વસનેસ વિટનેસ કરવા મળી છે. આના માટે સ્પેસિફિકલી આજના જે લોના લેવલ્સ હતા હીરો મોટોકોર્પમાં એક ઘણા ક્રુશિયલ છે. એની નીચેથી ક્લોઝિંગ મળે છે તો આપણને ફર્ધર આની અંદર એક ડાઉનસાઇડ વિટનેસ કરવા મળી રહી છે. પણ ઇન ધેટ કેસ આમાં અપસાઇડ પણ જે છે, એટલે રિસ્ક રિવોર્ડના હિસાબથી આની અંદર એક જે ટાર્ગેટ છે એ અહીંયા આગળ નથી બેસી રહ્યું. સેકન્ડ કાઉન્ટર જે હું અહીંયા આગળ ધ્યાન રાખી રહી છું એ બજાજ ઓટોનું છે. બજાજ ઓટોમાં પણ આપણને એક સ્લગિશ મૂવ જે છે એ ડાઉનસાઇડમાં ઘણો વિટનેસ કરવા મળી રહ્યો છે. બજાજ ઓટોમાં જો કે આપણને એક સપોર્ટ લેવલ પણ છે એ બની રહ્યો છે 36,660 પાસેનો. એટલે આ લેવલ આની અંદર ફરીથી આપણે ધ્યાન રાખવાના રહેશે. આ લેવલની નીચે બજાજ ઓટોમાં પણ આપણને એક નર્વસનેસ વિટનેસ કરવા મળશે. અને આપણે જે થર્ડ કાઉન્ટર અહીંયા આગળ ડિસ્કસ કરીશું, આપણે સ્ટાર્ટિંગમાં જ તમે જેના રિઝલ્ટ્સની ડિસ્કસ કરતા હતા મારુતિની, અહીંયા આગળ મારુતિનું પણ કાઉન્ટર આપણે જોઈએ તો ડેફિનેટલી એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જોવા મળી રહી છે. આની અંદર પણ 8,000ના લેવલની ઉપર આપણને એક કન્વિન્સિંગ ક્લોઝિંગ ઘણા ટાઈમથી નથી મળી, અને એના જ હિસાબે આ લેવલ, આ પર્ટિક્યુલર કાઉન્ટર છે, આની અંદર મારું અહીંયા આગળથી એક ફ્રેશ સેલ કરી શકાય એનું રેકમેન્ડેશન રહેશે. સેલિંગના જે લેવલ્સ છે એ આપણે આજના જે લોસ છે એની નીચે પર્ટિક્યુલર સેલની પોઝિશન આની અંદર ઊભી કરીશું. એટલે 7893 ના લેવલ્સથી મારુતિની અંદર સેલની પોઝિશન ઊભી કરી શકાય એમ છે. નીચેની સાઈડમાં જે ફર્સ્ટ લેવલ છે આપણને મળી રહ્યું છે 7814 નું, અને ઇન ધેટ કેસ આપણે ત્યાં આગળથી સેલ કરીએ તો જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે એ 7932 નો મેન્ટેન કરવાનો રહેશે. ઓકે, 7893 બ્રીચ કરે છે તો ત્યાંથી એક હજી વેચવાલીનો મૂડ વધારે સારા ફિયર્સ ફોલ સાથે આવતો દેખાશે. ત્યાંથી એક ફર્ધર તમે શોર્ટ કરી શકો છો. નજર રાખતા રહીશું. 7814 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ ત્યાં વર્કઆઉટ કરી શકે છે. એની સાથે જ એક ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ કાઉન્ટર્સ પર આગળ નીચે કરીશું.
નમસ્તે બેટા. આંટી તમને જ મિસ કરી રહ્યા હતા. પણ અમિત ક્યાં છે? આવતો જશે. સોરી સોરી છોડો, ગિફ્ટ ક્યાં છે? લાવ્યો છું ને. એક બર્થડે ગિફ્ટમાં કેટલીય બર્થડે ગિફ્ટ્સ. એ કેવી રીતે? LIC ની ધનરેખા પોલિસી, નિશ્ચિત લાભો, મની બેક, પરિપક્વતા પર સંપૂર્ણ ચૂકવણી અને ફક્ત અડધી મુદત સુધી પ્રીમિયમ ચૂકવણી. પત્નીજી આ રિટર્ન્સનું જે મરજી એ કરે, જ્વેલરી, ઘરનું નવીનીકરણ કે હોલિડે, એના માટે ટાઈમ પર આવશો ને? ગેરંટી. LIC ની ધનરેખા, ખુશીઓનો ઉપહાર. પપ્પા જલ્દી લે, ભલા માણસ આ દુકાન 5 મિનિટ લેટ ખોલીએ તો ધંધા પર કેટલી અસર થાય. અને પપ્પા તમે તો પોતે દુકાનદાર હતા, તોય સમજતા નથી. અરે હા, ચાકરિયા ખા. તમે બેસો ને, મારે નીકળવું છે ફટાફટ. મોર્નિંગનો ટાઈમ છે. પપ્પા તમે કેમ નથી સમજતા? હું નથી સમજતો. અરે બેટા, અમારી જનરેશન થી વધારે કોણ સમજે? ગમે ત્યારે કોમી રમખાણો, તોફાનો, સ્ટેબિંગ. દુકાન છોડી જીવ બચાવીને ભાગતા. 2 મહિનામાં એક સાડી નહોતી વેચાતી. કેવી રીતે ઘર ચલાવતા? અને તું કે છે કે અમે નથી સમજતા, હે ને? ના ના પપ્પા, આ તો હવે બધું નોર્મલ છે. એટલે નોર્મલ બેટા, આ તો આપણા નરેન્દ્રભાઈના 2 દાયકાની તપસ્યાનું ફળ છે. મીઠું છે ને? હા, મીઠું છે. ધીરજના ફળ મીઠા, વિકાસના ફળ વધુ મીઠા. ના 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 ના, ડી સાપ નહીં, ઈ નોટ આવશે, ઈ નોટ આવશે. લેટ્સ સ્ટાર્ટ. એક એક્સપર્ટ જે તમને બનાવી શકે છે એક્સપર્ટ. લાઈવ માર્કેટના સચોટ વિશ્લેષણો સાથે માર્કેટ લાઈવ. સ્વાગત છે આપનું ઉપર ફરીથી. અને એની સાથે જ માર્કેટ્સ 70 પોઈન્ટ્સ નીચે બેંક નિફ્ટી માટે હવે કોટ કરી રહ્યા છે, જ્યારે નિફ્ટી માટે 16622 આપણે ઓલરેડી 100 પોઈન્ટ્સ ઉપર આવી ચૂક્યા છીએ. આ સિનારીઓમાં કયા રેકમેન્ડેડ કોલ્સ છે એની પર પણ એક નજર કરી લઈએ. ધ્વની, સજેશન્સ ક્યાં આપી રહ્યા છો તમે? જેમ કે આપણે શોના સ્ટાર્ટિંગમાં જ વાત કરી, અહીંયા આગળથી બેંક નિફ્ટીની અંદર મને કન્વિક્શન હજી પણ વધારે દેખાઈ રહ્યું છે. આપણે જો કે થોડા નીચે સ્લીપ કર્યા છે સ્ટાર્ટિંગ ઓફ ધ શો થી લઈને અત્યાર સુધીમાં, પણ મને અહીંયા આગળથી વધારે એક મોટો ડાઉનફોલ આવે એ વિટનેસ કરવા નથી મળી રહ્યું. અહીંયા આગળ આપણે જોઈએ તો પબ્લિક સેક્ટર જે બેંક્સ છે, પીએસયુ બેંક્સનો અહીંયા આગળ એક ટેકો આપણને સારો મળશે. અહીંયા આગળથી મારું એ માનીને અને ચાલવાનું છે. એટલે મારી આની અંદર જે પિક રહેશે એ આપણે SBI ની રહેશે. અહીંયા આગળથી SBI ની અંદર મારું બાય રેકમેન્ડેશન રહેશે. આજે જે અત્યારે પોઈન્ટ બની રહ્યો છે 472 ની ઉપર SBI ની અંદર બાઇંગ રહેશે. ઉપરની સાઈડમાં જે ટાર્ગેટ આપણને મળી રહ્યું છે, ફર્સ્ટ ટાર્ગેટ 478 નો છે અને સેકન્ડ ટાર્ગેટ જે છે એ 481 નો છે. નીચેની સાઈડમાં સ્ટોપ લોસ 465 નો મેન્ટેન કરવાનો રહેશે. પણ ફર્સ્ટ ટાર્ગેટ આપણે અચીવ કરીએ એટલે સ્ટોપ લોસ ટ્રેલ કરવાનો રહેશે. 473 નો સ્ટોપ લોસ ટ્રેલ કરીને અને પછી 481 ના ટાર્ગેટ માટે બી આગળ પ્લે કરી શકીએ છીએ. ઓકે, એક જ કાઉન્ટર છે SBI? હા, ડેફિનેટલી અહીંયા એક જ. ઓકે, SBI ના કાઉન્ટરની અંદર ખરીદારી કરવાની સલાહ છે, જે આપણે ખાસ અહીંયાથી જોઈ રહ્યા છે 478 to 481 ના ટાર્ગેટ પ્રાઇસીસ સુધી, અને સ્ટોપ લોસ 465 નો રાખવાની સલાહ છે, જે આપણે ધ્યાન રાખતા રહીશું. બીજું એક કાઉન્ટર M&M નું છે, જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. 52 વીક ન્યૂ હાઈસ કોન્ઝિક્યુટિવલી 3 કે 4 દિવસ ઓનવર્ડ્સ ક્લોક કરી રહ્યું છે. વોલ્યુમ્સ માર્કઅપ પણ થોડું ઘણું સારું છે આજના દિવસમાં. એક આઈડિયા જે પ્રમાણે નવી રેન્જમાં ઓપન અપ કરી ચૂક્યું છે અને લોંગ્સ એડઅપ કરી રહ્યું છે, કેવી રીતે અપ્રોચ કરો છો M&M ના કાઉન્ટરને તમે? તો M&M ના કાઉન્ટરમાં પહેલા જ મારું ડિસ્ક્લેમર રહેશે કે આની અંદર અમારી 800 થી એક લોંગ પોઝિશન્સ બિલ્ટઅપ થયેલી છે, અને અહીંયા આગળથી કાઉન્ટરમાં ફર્ધર જે અપમૂવ આવ્યો છે એ બહુ જ ફિનોમિનલ વિટનેસ કરવા મળ્યો છે આપણને. અહીંયા આગળથી હજી પણ આની અંદર છે, વી કેન સે સ્ટીલ ધેર ઇઝ ફ્યુલ ઇન ધ ફાયર લેફ્ટ. ઉપરની સાઈડમાં ફરીથી એક 1100 નું એક લેવલ છે, જે શોર્ટ ટર્મ આપણને હજી પણ વિટનેસ કરવા મળી શકે એમ છે.
આની અંદર ફ્રેશ લોંગ્સ ઇનિશિએટ કરવાની સલાહ અત્યારે તો નહીં રહે મારી, કારણ કે જે પણ મૂવ આવવાનું હતું મોમેન્ટમ બેઝડ એ આપણાને મળી ચૂક્યું છે. હવે ઘણું એક સ્લગિશ અપસાઇડ મૂવ છે, એટલે ફ્રેશ બાયની સલાહ નહીં રહે, પણ સ્ટોક્સમાં ફરીથી 1100 ના લેવલ સુધી તો આપણે વિટનેસ કરીશું. ઓકે, બિલકુલ એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. 800 થી 1000ની તો જર્ની ઘણી સારી હતી, હજી ફર્ધર કેવી રીતના મૂવ કરે છે એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એ સિવાય રિલાયન્સનું કાઉન્ટર આજે કમ્પ્લીટલી હેલ્પ કરી રહ્યું છે નિફ્ટીને. 5-5.5% જે ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ વિટનેસ કરી રહ્યા છે આપણે. પ્રાઇસ એક્શન પણ ઓલમોસ્ટ 4% પોઝિટિવ છે જ. એક આઈડિયા રિલાયન્સના કાઉન્ટર ઉપર જે MSCI રીબેલેન્સ પછી સેલ ઓફ હતું કાઇન્ડ ઓફ રિકવર થઈ ચૂક્યું છે, હવે અપ્રોચ કરી શકાય ખરું? ડેફિનેટલી આ કાઉન્ટરને અહીંયા આગળથી અપ્રોચ કરી શકાય એમ છે. આપણાને વોલ્યુમ્સમાં પણ 2 દિવસ પહેલાના એટલે ટ્યુઝડેના સેશનમાં એક સારું અહીંયા આગળ વોલ્યુમમાં પણ એડિશન જોવા મળ્યું છે, અને અહીંયા આગળથી સ્ટોકમાં એક ફર્ધર અપસાઇડ એક્સપેક્ટ કરી શકાય એમ છે. આપણે અને આમાં ફર્ધર જે અપસાઇડના લેવલ્સ મળી રહ્યા છે રિલાયન્સમાં શોર્ટ ટર્મ માટે, એટલે આપણે ધારો કે નેક્સ્ટ સેશન માટે જોઈએ, કાલના સેશન માટે, મંડેના સેશન માટે, તો આપણને ફરીથી અહીંયા આગળ 2776 નું એક લેવલ છે જે શોર્ટ ટર્મમાં આપણને વિટનેસ કરવા મળશે, અને ત્યાં આગળથી આપણને ફર્ધર અપસાઇડ ક્લોઝિંગ મળે તો આપણે આની અંદર ફરીથી જે હાઈઝ બનાવ્યા હતા 2850 ના એ પણ ક્રોસ કરીશું. ઓકે, એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. અને એની સાથે જ સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર, આપ જે ચેનલ જોઈ રહ્યા છો તેનો માલિકી હક પણ રિલાયન્સના જ હાથમાં છે. એની સાથે જ આજે ન્યૂઝ ફ્લો પણ હતો જે રિએક્ટ કરી રહ્યો હતો રિલાયન્સ કાઉન્ટરની ઉપર, જે કંપનીએ રિલાયન્સ બ્રાન્ડ્સે ખાસ ટોય મેન્યુફેક્ચરિંગની અંદર 40%નો સ્ટેક બીજી એક કંપની ઇટાલિયન કંપનીની અંદર લીધો છે, એના માટે ત્યાંથી એક રિએક્શન આપણે વર્કઆઉટ કરતા જોઈ રહ્યા હતા. એની સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ચૂક્યો છે. ધ્વનિ, આપનો કોઈ ડિસ્ક્લોઝર્સ? આપણે જે પણ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા એ મારાથી મારા ક્લાયન્ટ્સના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. થેન્ક યુ. બિલકુલ, આભાર આપનો જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન માટે. ત્યારે જ ક્લોઝિંગ બેલ લાઇન અપ છે, મને આપશો રજા. નમસ્કાર. अगर इस बार भी लीकेज बंद नहीं हुआ ना तो छत पे सो जाना. केमिकल वाटर प्रूफिंग कर रहा हूँ. कारनी पर एल टू शेफ सुस्पारनो नवीन एयर बजाज विश्वने जेमनी ऑप्शन नफो मार्केट मास्टर्स